અમદાવાદ શહેરમાં વધુ એકવાર અંધારપટ છવાયો હોવાનું સામે આવ્યું હતું, એટલે કે શહેરના અનેક વિસ્તારોમાં એએમસીના દીવડા ઉલવાયા હતા. સ્ટ્રીટ લાઇટોનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા શહેરમાં રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી હતી. ત્યારે એએમસી દ્વારા નવું ટેન્ડર જાહેર ન થતાં સ્ટ્રીટ લાઇટ સેવાઓ બંધ કરવામાં આવી હતી અને રાત્રે લાઇટો બંધ રહેતા અકસ્માત, ચોરી અને ગંભીર ગુનાઓ થવાની શક્યતા વધી રહી છે. ત્યારે એએમસી દ્વારા શહેરીજનોની ઝડપી પાડીને ટેન્ડર જાહેર કરવાનું આશ્વાસન અપાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ઘણા વર્ષોથી લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીની વાત કરીએ કે ટર્મ્સ કન્ડિશન એની જે સમય મર્યાદા હતી એ હાલમાં પૂરી થઈ ગઈ છે. નવા ટેન્ડરો ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. જ્યાં પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યાં ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા અથવા તો એ કમ્પ્લેન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 155-303 પર અમને જે પણ કમ્પ્લેન મળે એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર મારા દ્વારા જ આની જે ફરિયાદ કરવામાં આવી હતી તરત જ 2-3 દિવસથી જે રહેતી લાઇટ બંધ હતી તાત્કાલિક એ શરૂ કરી દેવામાં આવી હતી. આમ નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. અધિકારીની બેદરકારી ગણાય ખરી, કારણ કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવવાનો હોય, ખૂબ જ મહત્વની બાબત, લાઇટ વિભાગની જવાબદારી વાળું કામ ગણાય. તો આ બાબતે અગાઉથી જેમણે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવ્યો હતો નવો કોન્ટ્રાક્ટ કરવા બાબતે ધ્યાન દોરવું જોઈએ. ચોક્કસ જ્યારે સમય મર્યાદાની પૂરી થવાની હોય અને એના એડવાન્સમાં જ 1 કે 2 મહિના પહેલા એના ટેન્ડર પ્લોટ કરવાના હોય, પણ જેની પણ બેદરકારી હશે એનો ચોક્કસ આ ખુલાસો માંગવામાં આવશે. 2000 લાઇટના નવા પોલ નાખવાના ટેન્ડર પણ આવી ગયા છે. આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં નગરમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની બાકી હશે એ વિસ્તારો એની અંદર કવર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.